તો ચાલો આજે આપણે પ્રાણીઓના દાંતની એકદમ રસપ્રદ દુનિયામાં જઈએ. શું લાગે છે, દાંત એટલે ખાલી હાડકાના ટુકડા? ના, જરાય નહીં. એ તો કુદરતે બનાવેલા ખાસ ઓજારો છે. દરેક પ્રાણીના દાંત એમના જીવન અને એ શું ખાય છે એની એક આખી વાર્તા કહી જાય છે. ચલો આપણે એ જ વાર્તાને સમજીએ. ક્યારે વિચાર આવ્યો છે કે પ્રાણીઓના દાંત આટલા બધા અલગ અલગ કેમ હોય છે? કોઈકના દાંત ઘાસ ચાવવા માટે એકદમ સપાટ, તો કોઈકના માંસ ફાડવા માટે ચપ્પુ જેવા ધારદાર. આવું કેમ? આટલી બધી વેરાયટી પાછળનું કારણ શું હોઈ શકે? બસ આ જ રહસ્ય આપણે આજે ઉકેલવાના છે. તો આપણી શરૂઆત થશે એવા પ્રાણીઓથી જે ઘાસ ખાય છે. હવે ઘાસ જેવી કઠણ વસ્તુ ખાવી સહેલી નથી, એટલે આ પ્રાણીઓએ એક મસ્ત ઉપાય શોધી કાઢ્યો છે. અને એની શરૂઆત ક્યાંથી થાય છે? એમના મોઢામાંથી જ. ગાયને જુઓ, એની સામે એક ચેલેન્જ છે, કડક ઘાસ. પણ એના દાંત એ જ આ ચેલેન્જનો પરફેક્ટ જવાબ છે. એના આગળના દાંત છે ને, એ ઘાસ કાપવા માટે જાણે કાતર જેવું કામ કરે. પણ અસલી જાદુ તો એના પાછળના દાંતમાં છે. એની જે મોટી સપાટ દાળ હોય છે ને, એ એકબીજા પર ઘસાય છે અને ઘાસને જાણે કે લોટની જેમ બારીક પીસી નાખે છે. એકદમ અનાજ દળવાની ઘંટી જેવું જ. આનાથી ખોરાક પચાવવામાં બહુ જ આસાની રહે. સારું, તો આ તો થઈ ઘાસ ખાનારાની વાત. હવે આપણે એક એવા એક્સપર્ટને મળીએ જે માંસ ખાય છે. એને ઘાસ ચાવવાની કોઈ જરૂર નથી, એને તો માંસ ફાડવું પડે છે. અને એના માટે એના ઓજારો પણ સાવ અલગ જ છે. બિલાડીના દાંત જુઓ, ગાયના સપાટ દાંત કરતાં એકદમ ઉલટું. એના દાંતનું કામ શું? શિકાર પકડવો, માંસ ફાડવું અને એના નાના નાના ટુકડા કરવા. એટલે કે આ દાંત ચાવવા માટે નથી, આ તો કાપવા માટેના ઓજારો છે. તો યાદ છે ગાયના દાંત? એ દળવાની ઘંટી જેવા હતા. તો બિલાડીના દાંત? એ જાણે ધારદાર ચપ્પુઓનો આખો સેટ છે. દરેકે દરેક દાંતનો એક જ મકસદ છે, માંસને ફટાફટ કાપી નાખવું. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. પ્રાણીઓના દાંત ખાલી ચાવવા કે કાપવા કરતાં પણ કંઈક વધારે અને કંઈક વિચિત્ર કામ કરે છે. ચાલો હવે બે એવા અજીબો-ગરીબ કિસ્સા જોઈએ જે આપણને વિચારતા કરી દેશે. તો અત્યાર સુધી આપણે શું જોયું? ચાવવાનું અને કાપવાનું. પણ શું દાંતનું કામ બસ આટલું જ છે કે પછી બીજું પણ કંઈક હોઈ શકે? આ સવાલનો જવાબ આપણને બે એવા પ્રાણીઓ પાસે લઈ જશે જેમના દાંતનું કામ એકદમ અલગ જ છે. અને એ બે પ્રાણીઓ છે સાપ અને ખિસકોલી. બંનેના દાંતની પોતાની એક અલગ જ અને બહુ જ મજેદાર કહાણી છે. અને આ કહાણી એમના જીવવા માટે બહુ જ જરૂરી છે. સૌથી પહેલાં વાત કરીએ સાપની. એના દાંત છે ને, વાંકા અને ધારદાર હોય છે. પણ એ એનાથી ખોરાક ચાવતો જ નથી. તો પછી આ દાંતનું કામ શું? જવાબ અહીં છે. એના દાંત અંદરની તરફ વળેલા હોય છે, એટલે એ હૂક જેવું કામ કરે છે. એ શિકારને એનાથી મજબૂત રીતે પકડી રાખે છે, જેથી શિકાર ભાગી ન શકે. અને પછી એને આખે આખું ગળી જાય છે. ચાવવાનું નહીં, સીધું ગળી જવાનું. ચાલો, સાપની વાત તો થઈ. હવે બીજો એક મજેદાર પ્રાણી લઈએ, ખિસકોલી. એના દાંત પણ કમાલના છે. કુદરતે એને એકદમ ખાસ રીતે બનાવ્યા છે. ખબર છે, ખિસકોલીના આગળના દાંત એ આખી જિંદગી વધતા જ રહે છે, ક્યારેય અટકતા નથી. હવે આવું કેમ? કારણ કે એ સતત અખરોટ ને બીજ જેવી કડક વસ્તુઓ કોતરતી રહેશે. આટલા બધા ઘસારાને કારણે જો દાંત વધતા ના રહે તો ઘસાઈને પૂરા જ થઈ જાય. એટલે જ એ સતત વધતા રહે છે. તો ગાય, બિલાડી, સાપ, ખિસકોલી, આ બધા ઉદાહરણો પરથી આપણને શું સમજાયું? આ બધા પ્રાણીઓ મળીને એક બહુ મોટી અને રસપ્રદ વાત કહી રહ્યા છે. ચાલો એને ટૂંકમાં સમજીએ. દરેક પ્રાણીના દાંત એક ખાસ ટૂલ એટલે કે ઓજાર છે. જેમ કે ગાયના દાંત ઘાસ દળવા માટેની ઘંટી છે. બિલાડીના દાંત માંસ કાપવા માટેના ધારદાર ચપ્પુ છે. સાપના દાંત શિકારને ગળવા માટેના હૂક છે. અને ખિસકોલીના દાંત એ તો જાણે કડક વસ્તુઓ કોતરવા માટેની છીણી છે, જે જાતે જ ધારદાર થતી રહે છે. દરેક પ્રાણીના દાંત એના ખોરાક અને એની રહેણીકરણી પ્રમાણે એકદમ પરફેક્ટ રીતે બનેલા છે. એનો મતલબ શું થયો? એનો મતલબ એ છે કે કોઈપણ પ્રાણીના દાંત જોઈને જ આપણે એના જીવનની આખી વાર્તા જાણી શકીએ છીએ. એ શું ખાતું હશે, કેવી રીતે જીવતું હશે, આ બધા રહસ્યો એના દાંતમાં જ છુપાયેલા છે. અને આ બધી વાત આપણને એક છેલ્લા સવાલ પર લાવીને ઊભા રાખે છે. જો દાંત એક વાર્તા કહેતા હોય, તો આપણા દાંત કઈ વાર્તા કહે છે?
આપણી પાસે ઘાસ ચાવવા જેવા સપાટ દાંત પણ છે અને માંસ ફાડવા જેવા તીક્ષ્ણ દાંત પણ છે. તો આપણા દાંતનું આ મિશ્રણ એ આપણા ખોરાક અને આપણા ઇતિહાસ વિશે શું કહેતું હશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ શોધવામાં ખરેખર મજા આવે.